પ્રકરણ 20 અજ્ઞાન ચક્ર। રાત અંધારી હતી। દૂર દૂર સુધી દૃષ્ટિ કરી પણ આખી સીમમાં ક્યાંય એક તાપણું પણ નજરે પડ્યું નહીં। આ તરફની આખી સીમ મારે માટે અજાણી જેવી હતી, એટલે કઈ દિશામાં હું જઈ રહ્યો છું એનું પણ કંઈ ધ્યાન ન હતું। એમ તો હું આસપાસમાં ઠીક ઠીક રખડ્યો હતો, પણ આ તરફ આ પહેલી જ મુસાફરી। છેવટે મેં નિર્ણય કર્યો કે સૌથી સહી સલામત રેલવેના પાટા એ રસ્તે ચાલ્યા જતાં ક્યાંક તો જઈને ઊભા રહેવાય। એટલે આડી અવડી બધી કડી છોડી દઈને હું રેલવેને પાટે ચડી ગયો। પણ રેલવેના પાટાના રસ્તા કેટલા ભયંકર હોય છે એ કાંઈ મારું અજાણ્યું ન હતું। આજે જેમ મોડું થઈ ગયું હતું તેમ પરગામ જતાં જ્યારે પણ મોડું થતું ત્યારે હું રેલવેના પાટાએ ચડી જતો, પણ ભાગ્યે જ કોઈ એવો પ્રસંગ ગયો હશે કે જ્યારે સર્પના દર્શન ન થયા હોય, એટલે મનમાં એની મોટામાં મોટી ચિંતા હતી। અને એમાં આજે પાછી પેલી રાજુડીએ અલક મલકની આડી અવડી અનેક વાતો કરીને મારે માટે હવામાં પણ સેંકડો વાતો ભરી દીધી હતી। આ વાત હું તે વખતની કરું છું જે વખતે હું રખડતા રામ જેવો એકલો હતો। નવરો પડતો ત્યારે આસપાસના ગામડાઓમાં સહેલ સપાટા લગાવી આવતો। એમાં કોઈકનું કાંઈક તો બીજાનું બીજું, એમ અડચૂરણ પડચૂરણ કામ પણ મળી રહેતું। મને ખબર હતી કે ગામડાના લોકોને એક પૈસો રોકડો કાઢવો પડે તો આકરો લાગે, પણ તાજી તાજી કાઠીઓ ભરાણી હોય ત્યારે એ 4 ખોબા દાણા દેવા અધૂરા ન લાગે, અને એ 4 ખોબા દાણા આપે ત્યાં તો ખાસો 5 શેરનો ભાર થઈ જાય ને મારું કામ થઈ જાય। અને એક વાતની મને ફાવટ પણ આવી ગઈ હતી, કથા વાતો કરવાની। એક ડોસીમાં તો મને બરાબર સાંભળે છે કે દર રવિવારે શામળશાની હુંડી સાંભળવા માટે મારી રાહ જોઈને બેસતા, અને હું પણ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી એમ ઠીક ઠીક રાગે ગાઈને જરાક હલનચલનથી ડોશીમાને રીઝવી દેતો। ડોશીમાં એક સુપડાથી ઓછું ક્યારે ના આપતા। એ જમાનાની મીઠાશ કહો તો મીઠાશ ને અજ્ઞાન ગણો તો અજ્ઞાન ભારે હતા। જમાનાની એ વિશિષ્ટતા હતી। સારું હતું કે એ વખતે હજી છાપા પોતાની કટારો ભરતા શીખ્યા ન હતા ને દોઢ ડાયો કોઈ ચર્ચાપત્ર લખતા શીખ્યો ન હતો। નહીતર મારા જેવા ગામડા ગામની નિશાળનો માસ્તર આમ ગોર પદું કરે છે એની જાણ જો સાહેબને થઈ હોત તો મારા 12 જ વાગી જાત, ને નોંધ, ચિઠ્ઠી, ચપાટી, કાગળ પત્તર, નામા ઠામા, કથા વાર્તા, જોશ, વૈદું મારી આ બધી કરામત અધ્ધર રહી જાત। પણ આજે કોડણ રાજુડીએ જે વાત કરી હતી એની અસરમાંથી હજી મગજ નવરું થયું ન હતું। એ રાજુડી પણ જબરી હતી। 3 આદમીને હુમલો કરતા રોકી દે એવી કદાવર એની કાયા હતી। અવાજ પણ પડકાર આપે એવો। ઠેકડિયાત હસમુખી તો એવી કે આખા ગામને પહેલી ચિંતા એ કે ક્યાંક એની નજરે કોઈ વાત આવી ન જાય। જો એની નજરે વાત આવી ગઈ તો રાજુડીએ બીજે દિવસે જ એમાંથી વિનોદનો મહાસાગર ઊભો કરી દીધો હોય। આજ વળી એ નાગ દેવતાને ભૂત પલિતની વાતોએ ચડી ગઈ હતી। પડખેના ગામડામાં એક સુતારણ હંમેશા અડધી રાતે એવું કરુણ આક્રંદ કરતી કે આખો પાડોશ જાગી ઉઠતો। રાજુડીએ કહ્યું કે કારણ ગમે તે હોય, પણ એ ગામમાં આવી ત્યારથી એક અધરાત ગામમાં એવી ગઈ નથી કે આ સુતારણનું કરુણ આક્રંદ સંભળાયું ન હોય। એ આ ગામમાં વહુવારું હતી ને પિયરમાં પ્રેમમાં પડી હતી। એ માણસને આણે દગો દીધો એટલે પેલો કમોતે મર્યો હતો, પછી આને ગમે તેમ સતાવતો હોય। રાજુડીની એ વાત અત્યારે પણ મારા મગજમાં ઘૂમી રહી હતી। સામાન્ય રીતે હું અંધારું થયા પહેલાં જ પાછો ફરી જતો, પણ આજે એક જૂનો મિત્ર મળી ગયો, તે ફરવા લઈ ગયો। શેરડીના વાડ પાસેથી જતા ગલકા દીઠા એટલે ત્યાં થોડીવાર રોકાઈ ગયો। એમાં મોડું થઈ ગયું। પેલો મિત્ર રસ્તો બરાબર બતાવી ગયો, પણ અંધારામાં હવે કેડીનો મેળ મેળવવો જાણે મુશ્કેલ હતો, એટલે આ પાટે જ ચડી જવું સહી સલામત હતું। એ રેલવે પાટા બરાબર મારે ગામડે નીકળતા હતા એ મેળમાં હું ઉતાવળે ચાલી રહ્યો હતો, પણ એટલામાં તો એક જબરજસ્ત નાગદેવ બરાબર મારા પગ પાસેથી જ સરાર સરકી ગયા અને પડખેના ઘાસમાં કાંઈક ખખડાટ પણ થતો સંભળાયો। એટલે વખતે બીજા પણ બેઠા હોય તો નવાઈ નહીં। મનમાં થયું કે આગળ જવાનું જોખમ ખેડવા કરતાં હવે અહીંથી પાછું ફરી જવું। 2-4 ફલાંગ છેટે એક સાંધાવાળાની ઓરડી હતી એ યાદ આવ્યું। સાંધાવાળાની છોડી તો પહેલાં ભણવા પણ આવતી હતી, એટલે ત્યાં એકાદ ખાટલી નાખી દેશે તો પડ્યા રહીશું ને સવારે રસ્તે પડી જાશું। રાતમાં કોણ સાહેબ ત્યાં આવવા નવરો બેઠો હતો, એમ ગાંઠ વાળીને હું ત્યાંથી જ પાછો ફરી ગયો। સાંધાવાળાની ઓરડીની દિશા સાધી, પણ એ આજે ધાર્યા કરતાં વધારે અંતરે નીકળી પડી કે પછી અંધારાને લીધે એમ લાગ્યું
ગમે તેમ થયું, હજી સીમમાં એની ઓરડીના ઝાંખા અજવાળાનો પત્તો લાગતો ન હતો. પણ હવે તો ગમે તેમ કરીને કોઈક સ્થળે પહોંચ્યા વિના છૂટકો ન હતો. ધીમે ધીમે રાત આગળ વધતી હતી. જો કોઈ ઠેકાણું ન મળે તો આ બાજુ નારડાનો ભય પણ હતો. પણ હું ભાગ્યે જ 50 ડગલા આગળ ગયો હોઈશ ને આખા સીમમાં હૃદયને હચમચાવી મૂકે એવું કરુણ આક્રંદ ક્યાંકથી આવતું સાંભળ્યું. મને પહેલાં થયું પેલી રાજુડીએ વાત કરી હતી તે સુતારણનું આક્રંદ જણાય છે, પણ તે અહીંની સીમમાં ક્યાંથી હોય? આક્રંદ કઈ દિશામાંથી આવી રહ્યું છે એ જાણવા માટે હું એક પળ ત્યાં થોભી ગયો. જે દિશામાં હું જઈ રહ્યો હતો ત્યાંથી જ એ આવતું જણાયું. વળી થોડે છેટે હવે 1-2 ઝાંખા દીવા પણ નજરે પડતા હતા. હું કોઈ બીજે ગામડે ન નીકળ્યો હોઉં તો સાંધાવાળાની કોટડીથી કદાચ બહુ દૂર ન હતો. પણ હવે ત્યાં જવું શી રીતે? મારા અનુમાન પ્રમાણે થોડેક દૂર એક નાળું હતું. ત્યાં રેલવેનો પુલ હતો. નાળામાં ખાસ પાણી હોવાનો સંભવ ન હતો, પણ એ પુલ ઉપરથી જ આ હૃદય વિદારક આક્રંદ આવતું હોય તેમ જણાતું હતું. કોણ હશે? અત્યારે અહીં એકલું કેમ રોતું હશે? મને એક લોકકથાનું વાક્ય સ્મૃતિમાં આવ્યું ને ગાત્ર ઢીલા થઈ ગયા. ભૂત રડે ભેંકાર. આ રુદણ પણ એવું હતું. પાછળ જવાની હિંમત કરી, પણ પેલા ભયંકર કાળાત્રાનો ઝબકારો હજી પણ ધ્રુજારી આપી રહ્યો હતો. આગળ વધવામાં આ જોખમ હતું. હતો ત્યાં આખી રાત થોભું તો નારડાને વગર મહેનતની ઉજાણી થઈ જાય. અંતે મેં નિશ્ચય કર્યો કે પુલ ઉપરથી આ આક્રંદ આવતું હોય તો પુલ ઉપર ના ચાલતા પડખેના ત્રાંસિયા રસ્તેથી નાળામાં ઉતરીને સામે કાંઠે ચડી જાઉં, ને પુલ ઉપરથી ન આવતું હોય તો જેટલો વધુ માર્ગ કપાય તેટલો સાંધાવાળાની કોટડી તરફ જ જાય છે, એટલે વસ્તીની વધુ નજીક થાય તેમ છે. વિચાર કરીને હું ધીમે આગળ વધ્યો. આક્રંદ વધારે ને વધારે પાસે આવતું ગયું. વધારે ને વધારે હૃદય વિદારક પણ થતું ગયું. હૃદય થડકતું હતું. પગ ધ્રુજતા હતા. શરીરે પરસેવો વળતો હતો. ધીમે ધીમે પગને મનાવીને હું આગળ જવા પ્રેરી રહ્યો હતો. રેલવેનો પુલ આવતો જણાયો અને મારા રામ રમી ગયા. બરાબર જ્યાંથી નાળાનો પુલ શરૂ થતો હતો ત્યાંથી જ આક્રંદ આવી રહ્યું હતું, અને સ્પષ્ટ રીતે એ માનવીનું આક્રંદ નહોતું જ. આટલું હૃદય વિદારક માનવી રડી શકે નહીં. હું એક પળ થોભ્યો. મારાથી થોડે જ દૂર એક કાળો પડછાયો જણાતો હતો. અત્યારે તો એમાં આકૃતિ કે રૂપ કાંઈ દેખાતું નહોતું, માત્ર રુદન જ આવતું જણાતું હતું. સદભાગ્યે એનું મોં બીજી તરફ હોય તેમ લાગ્યું. હું અવાજ ન થાય તેમ આગળ વધ્યો. આગળ વધીને પુલ પાસે આવતા તો બેસી જ ગયો. એક ટસે પેલી આકૃતિ તરફ જોઈ રહ્યો. હિપકા ભરીને જાણે કે કોઈ રડી રહ્યું હતું. રડીને પોતાની જાતને આંસુ રૂપે ધરતી ઉપર વહાવી દેવી હોય એવી ભયંકર નિરાશા ભરેલી કરુણતાથી ત્યાં બેઠું કોઈ રડતું હતું, અને તે પણ બરાબર પાટા વચ્ચે. એણે કાળું ઓઢણું ઓઢ્યું હોય તેમ લાગ્યું. અત્યારે તો એ માથા ઉપરથી સરી ગયું હોય ને વિખરાયેલા વાળ ખભા ઉપરથી વાંસે લટકતા હોય તેમ જણાતું હતું. મેં ગોઠણભર થઈને હિંમત કરી ત્યાં સ્થિર નજર ટકાવી. તેણે એક હાથ કપાળ ઉપર રાખ્યો હતો. બીજે હાથે એ છાતી કૂટતી હોય તેમ જણાતું હતું. મારા મનને હિંમત આવી. જરાક મોટેથી પણ દબાયેલા અવાજે મારાથી અકસ્માત પૂછાઈ ગયું. મેં પૂછ્યું નહીં, પૂછાઈ ગયું. એ બાઈ કોણ છે તું? ત્યાં કેમ બેઠી છે? રુદન તરત જ અટકી ગયું, પણ મારા મોંમાંથી હજી શબ્દ બહાર નીકળ્યો ન નીકળ્યો ત્યાં આખી સીમને વીંધી નાખતી ગાડીની સિસોટી સંભળાઈ. ગાડી તો જોતામાં આ પુલ ઉપર જ આવી ગઈ હતી. હું એકદમ જ પાછો હટી ગયો. પડખેના ત્રાસવાળા રસ્તા ઉપર જ જો હું એકદમ ઉતરી પડ્યો ન હોત તો પવનના ઝપાટે નીચે દડી પડત. નીચે ઊભો રહી ગયો. મને બીક તો પેલી બાઈની લાગી કે એ ચોક્કસ કચરાઈ જવાની. ગાડીની સિસોટી ઉપર સિસોટી વાગતી રહી. માર કરતી એ પુલ ઉપરથી પસાર થઈ ગઈ. હું જરાક પાસે ઊભો હોત તો એના પવન ઝપાટે ઉથલી પડત એવી ભયંકર ગતિએ એ ચાલી ગઈ. મને કોઈની ચીસ પણ સંભળાઈ. જરૂર પેલી બાઈનો ભૂક્કો નીકળી ગયો હશે. ગાડી પસાર થઈ ગઈ ને ત્યાં પાટા ઉપર શું થયું તે જોવા માટે ઉતાવળે હું ઉપર દોડ્યો. ત્યાંથી હવે કોઈનું રુદન આવતું ન હતું. મારા મનને થયું કે લોહીના ખાબોચિયામાં બાઈ લાંબી જ થઈ ગઈ હશે. ઉપર ગયો. જ્યાં પેલી રુદન કરતી બાઈને મેં જોઈ હતી ત્યાં હું પહોંચ્યો, પણ જે જોયું તે માનતો ન હોઉં તેમ હું એક પળ સ્તબ્ધ જ થઈ ગયો. ત્યાં કેવી બાઈને કેવી વાત! કાંઈ કહેતા કાંઈ નિશાની જ મળે નહીં ને. બાઈ ફેંકાઈ ગઈ હોય તો ઉહકારા આવતા હોય, અહીં લોહી હોય. મેં ઉતાવળે આગળ પાછળ રસ્તા ઉપરથી નીચે જોયું પણ ખરું, પણ ત્યાં કાંઈ હતું જ નહીં. જાણે કે બાઈનું ત્યાં અસ્તિત્વ એ જ એક ભ્રમ હોય.
દોડી ગઈ હોય તે પણ શક્ય ન હતું. છેક છેલ્લી પળ સુધી મેં એને ત્યાં જોઈ હતી એટલે તો મનમાં થયું કે કાંઈક પણ વિચિત્ર વાત હોવી જોઈએ. પણ હવે એ વાતનો તાળો મનમાં મેળવવા જેટલી ધીરજ ન હતી. એકદમ જ એ હાથ વાળ્યા ને પાછું પણ જોયા વિના પુલ ઉપરથી દોડવા જ માંડ્યું. હવે તો પુલ ઉપરથી જલ્દી પસાર થવાની તાલાવેલી લાગી. પસાર થઈને હું ઉતાવળે દોડવા જ માંડ્યો. નક્કી ભૂત રડે ભેંકારનો કિસ્સો જ હોવો જોઈએ. મનમાં એ વાત ઉગી ને હું 2 મુઠ્ઠી વાળીને સાંધાવાળાની કોટડી તરફ દોડવા જ માંડ્યો. પુલ વટાવ્યા પછી કાંઈક ધીરજ આવી, પણ આજે જે જોયું એનાથી હજી છાતી ધડકી રહી હતી. જેમ હવામાં અલોપ થઈ જાય તેમ પેલી બાઈ અલોપ થઈ ગઈ હતી. એક વખત હજી કાન માંડ્યા, કોઈનો અવાજ આવતો હોય તો પકડવા, પણ હવે નીરવ શાંતિમાં કેવળ તમરા બોલતા હતા. સાંધાવાળાને ત્યાં પહોંચીને પાણી પીને તરત ખાટલીમાં લંબાવી દીધું. મને સુનમુન જેવો જોઈને એક જણાએ પૂછ્યું પણ ખરું, સાહેબ પુલ ઉપરથી આવ્યા? મેં કહ્યું, હા, કેમ? ત્યારે એટલો સૂચક જવાબ મળ્યો. મેં પછી કાંઈ જવાબ ન વાળ્યો. એણે પણ વાત ન લંબાવી. એક ગોદડું માથે ઓઢીને હું તે વખતે સૂઈ જ ગયો. આ વાતને 1 વર્ષ વીતી ગયું હશે. એક વખત હું મારી નિશાળે ઓટલે બેઠો કંઈક છાપું વાંચી રહ્યો હતો. એટલામાં ઉજમ ડોસી આવ્યા. ઉજમ ડોસીનો છોકરો જરાક રખડું હતો. એને 1-2 વખત મેં મેણા ટોણા દઈને ઠેકાણે આણેલો. ત્યારથી ડોશીને જરા મારા ઉપર માયા. છોકરો એનો એકનો એક જુવાન જોધ, પણ ઓટીવાર જેવો. કામ કરે તો કરે, ન કરે તો ન કરે. મારા મનને એમ કે વળી છોકરાની વાત કરવા આવ્યા હશે. ત્યાં એ પાસે આવીને ધીમેથી બોલ્યા, માતર સાહેબ, જાગલો કાંક ભાડી ગયો છે, આંખ્યું ફાડી રાખે છે ને તાવ તો માતો નથી. મને તે દિવસવાળી વાત સાંભળી આવી. કાલે ક્યાંય ભટકવા ગયો તો? હા, ભટક્યા તો કરે જ છે. એમાં કાંક આડું અવળું દેખી ગયો લાગે છે. કાલ ગોઝારિયા પુલે માથું કાઢ્યું હતું. ગોઝારિયો પુલ? કેમ? એક દી કહે છે કે તમે મુનમુન સાંધાવાળાની કોટડીએ રાત પડ્યા રહ્યા હતા. ઈ પુલ? ઓ તારીની, આ ગામડા તો તોંભા છે. પુલનું નામ પણ પાડી દીધું છે ને મારો ઇતિહાસ પણ કર્ણોપકર્ણ ચાલતો લાગે છે. મને તો આ કાંઈ ખબર ન હતી. ઉજમ ડોસીને દવાની પડીકી આપી, પણ 3જે દિવસે જાગલો મરી ગયો. ગામમાં હાહાકાર બોલી ગયો. ગોઝારિયો પુલ એને ભરખી ગયો એ નક્કી થયું. એવો એક બીજો કિસ્સો પણ થઈ ગયો. એટલામાં મારી ત્યાંથી બદલી થઈ ગઈ. પણ એ ગોઝારિયા પુલની ઠીક ખ્યાતિ આખા ગામમાં થઈ ગઈ હતી. ત્યાંથી જે કોઈ નીકળતું તે ધ્રુજતું રહેતું. એના વિશે વધુ કાંઈ હું જાણું તે પહેલાં તો એ ગામ મારે છોડવું પડ્યું. પણ 2-4 કિસ્સા મેં સાંભળ્યા. કેટલાક જીવલેણ પણ નીવડ્યા હતા. કેટલાકમાં ભૂવાના દાણા ફાવ્યા હતા. આ વાતને 6-8 મહિના વીતી ગયા. હું બીજે ગામડે ગયો. ત્યાં પણ મારા નિયમ પ્રમાણે હું રેલવેને પાટે ફરવા ચાલ્યો જતો. ગામમાં કાંઈક કરવા જેવી એ જગ્યા જ ગણાય. એક વખત પણ એ પ્રમાણે ગયો હતો. અહીં પણ એક સાંધાવાળાની કોટડી શોધી હતી. એ વળી એવો માયાળુ હતો કે 5-15 દિવસે કોઈક વગર કાગળ પત્તર લખાવે તો એના બદલામાં જ્યારે નીકળીએ ત્યારે ચા પાણી પાય. પણ આજે હું ત્યાં પહોંચ્યો ત્યાં નવી નવાઈની વાત દીઠી. જૂનો સાંધાવાળો બદલાઈ ગયો હતો. તેના બદલામાં નવો આવ્યો હતો. પણ એ તો અકસ્માત પેલા ગામડાનો નીકળ્યો, અમારો ઓળખીતો, જેને ત્યાં હું તે દિવસે રાત પડ્યો રહ્યો હતો તે માણસ. એમણે બધાએ મને તરત ઓળખી કાઢ્યો. મેં પણ એમને ઓળખ્યા. પછી તો અવારનવાર ત્યાં ફરવા જાઉં ત્યારે મળું. આ પ્રમાણે એક દિવસ હું ત્યાં ગયો ત્યારે જોયું તો ફળીમાં બધા દિલગીર થઈને બેસી ગયા હતા. કોઈ કાંઈ બોલતા ન હતા. મને લાગ્યું કે કંઈક બન્યું લાગે છે. જાણવા માટે જરાક પગ એ તરફ વાળ્યો ને જઈને શાંત ઊભો રહ્યો. એક જણાએ મને બેસવાની નિશાની કરી. હું ગુપચૂપ ત્યાં બેઠો તેમની વાત સાંભળી રહ્યો. એક જણ બોલતો હતો, બિચારી છૂટી એમ માનો ને. છોકરો મરી ગયા પછી એણે એક દી નિરાંતનો જોયો નહોતો. છોકરાની માયા એને ત્યાં ઉપાડી ગઈ એમ લેખવાનું. મને લાગ્યું કે કોઈકનું મરણ થયું છે. ત્યાં તો સાંધાવાળો પોતે જ એક મહેલું પોસ્ટકાર્ડ લઈને મારી પાસે આવ્યો. માતર સાહેબ, વાંચો તો. મનને મનાવાની વાતું છે હવે. શાની વાત છે? મેં પૂછ્યું. તમે તે દિવસે અમારી કોટડીએ દોડ્યા આવ્યા હતા ખબર છે? હા, એ તો યાદ છે. એનું શું છે? ત્યારે અમને ખબર નહીં, પણ ભાઈ સાહેબ ઈ હતા અમારા અમથાજીની વહુ. ગાડી ટાણું થાય ને સીમ સોંસરવું કોકનું રડવું સંભળાય. અમે પણ ભરમમાં પડ્યા કે મારું પુલ ઉપર કાંક થાય છે. તમે ભડક્યા હતા.
હા, એ તો મને યાદ છે. ત્યારે કોણ હતું એ? અરે ભાઈ, અમારા જ ઘરની વહુ. છોકરો એનો ત્યાં પુલ પાસે એક વખત ગાડીમાં ઝડપાઈ ગયો હતો. તે દૂની ગાડી ટાણું થાય તે પહેલાં ત્યાં પહોંચી જાય ને સીમમાં ઝાડવા પણ રૂએ એવું એ બેઠી બેઠી રૂએ. રાત હોય, અંધારું થઈ ગયું હોય, અમે તો સાહેબ થાક્યા પાક્યા લોથપોથ પડ્યા હોય, કાંક કામમાં હોઈએ ને કોણ જાણે ક્યારે પાછલે બારણેથી વહુ નીકળી જાય. આ ભરમ તો એમને એમ હાલ્યો. અમને પણ એમ કે એ પુલ ઉપર કાંક થાય છે. બચારી ઉજમનો જાગલો એમાં ને એમાં ભરખાઈ ગયો ને આ ભરમ ભાંગે પણ ક્યાંથી? અમથાજી બીજે નોકરીમાં ને ઘરમાં તો વહુ એકલા હોય. આ ઈમ ને ઈમ ભરમ હાલ્યો. કોણ જાણે કઈ પાછલે બારણેથી અમથાજીની વહુ નીકળી જાય. અમને કોઈને ખબર નહીં. મારી નજર સમક્ષ આખો ઇતિહાસ તરી આવ્યો. વાત સાવ નાનકડી હતી પણ એણે ગામમાં તો ભયંકર પરિણામ લાવી દીધું હતું. 2-3 જુવાનડા એમાં ને એમાં ભરખાઈ ગયા હતા. મને કાંઈક સાંભળી આવ્યું. એ હંમેશા જાતી? ઘણું ખરું. ગયા વિના એને સખ જ ન થાય. વખતે ન જાય આમ આખો દી સાજી નવરી વાતું કરે પણ ચિત્ત ભરમ જેવું. એટલે ગાડી ટાણું થાય ને છોકરો એકનો એક ત્યાં ભરખાઈ ગયેલો એટલે એને પુલ સાંભળી આવે ને ત્યાં મન મોકળું કરે. આ કાગળ શેનો છે? એ બિચારી છૂટી ગઈ. એનો છોકરાની માયા એને ઉપાડી ગઈ. જીવીને એને છોકરા સારું વલખા મારવાના હતા. સીમને આખીને રોવું આવે એવું એનું છાતીપાટ રડવું. એટલે તો અમે ભૂલમાં પડ્યા કે આ રોવું માણસનું નહીં. ઘરમાં જોઈએ તો ખબર પડે ના. પણ અમે થાક્યા પાક્યા બહાર પડ્યા હોઈએ. એ ઘરમાં હોય. પાછલે બારણેથી ચત્તભ્રમ જેવી ક્યારે જાય ને ક્યારે આવે એની ખબર ન પડે. પણ પછી તમને ક્યારે ખબર પડી? ખબર પડી એક વખત અમથાજી આવ્યા ત્યારે. એટલે તો એને માવતર મોકલી થાનક ફેર કરવા. પણ ત્યાંય એના જીવને સખ કેવું? છોકરા વાહે એણે કાયા દઈ દીધી, બીજું શું? મને એક વાત હજી સમજાતી ન હતી. તે દિવસે ગાડી સડેડાટ આવી ને એનો તો પત્તો પણ ન હતો. એ સી રીતે બન્યું હોય? ત્યાં સાંધાવાળો આગળ બોલી રહ્યો હતો. એવું થાય સાહેબ, પાછલે બારણેથી જાય ને ગાડી જાય ને રોવું બંધ થઈ જાય. એટલે અમે પણ ભરમમાં વધુ ને વધુ પડતા ગયા. સાંધાવાળો બોલ્યો, પણ ત્યાં પુલ ખરો ના? એટલે પુલને નાકે બેઠી રૂએ ને સિસોટી સાંભળે એટલે પુલમાં જ નીચે સરકી જાય. સરકી જવાય એવું છે. એમાં સરકી જાય. એ તો એક દી અચાનક ખબર પડી ને તે દીથી પછી બંદોબસ્ત કર્યો. પણ એને મનમાં ધરપત ન વળે. ત્યાં જઈને એક વખત પણ મન મોકળું કરે તે કરે. પછી તો કીધું હવે થાનક બદલો. થાનક બદલ્યું પણ મન ભાંગ્યું એ કેટલા દી ટકે? છોકરા વાહોવા હાલી નીકળી એમ સમજો ને. ભગવાનને ગમ્યું તે ખરું. સાંધાવાળો ગળગળો થઈ ગયો હતો. અમે પણ થોડીવાર કોઈ કાંઈ બોલી શક્યા નહીં. હું ધીમે ધીમે ટેલતો પાછો ફર્યો ત્યારે મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા. કરુણ સાથે વણાયેલા અજ્ઞાનજનક હાસ્યરસે પાછા ફરતા આખે રસ્તે મને વિચાર કરતો કરી મૂક્યો. મારા મનમાં અનેક વિચાર આવતા હતા પણ ત્યાં મને અચાનક સાંભળ્યું કે આવતીકાલે સાહેબ આવવાના છે ને નિશાળના મકાનના જાડા હજી સાફ થયા ન હતા. એટલે એ વિચાર આવતા જ હું ઝડપભેર ઉતાવળે ઘર ભણી દોડ્યો.